એવું છે બબીતા મમ્મી લાવો બેટા જા લાવા છે બબીતા મામી રવિના દો ત્રિશુ આ મામી હારા છે કે બીજા લાવા છે આ જ હારા છે ને જો દયાબેન આ ભાભી રાખવાના છે કે બીજા તો બબીતા લઈ આવી બબીતા નો આવે કઈ આ હોળી પછી રવિલાને સવારમાં 5 વાગ્યાથી સાંજે 12 તાર ઘરમાં છે ને કે આવી રીતે તો જો મારી મહેંદી મસ્તની મેં ખાલી આટલી મૂકી હતી તો એનો કલર જો ખાલી કેટલો સરસ આવી ગયો છે અને આ 10 મિનિટમાં કાઢી નાખવાની અને આ પહેલાંની જે આપણે પહેલાં આવી મહેંદી મૂકતા હતા જો અને જો આ મહેંદી સુપર લાગે છે કલર એ બહુ મસ્ત આવ્યો તો જો હવે છે ને ઉખેડી નાખી મજા આવશે હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જો મારા કુસુભાઈ છે ને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે પણ નાઇટ ડ્રેસમાં છે હું નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ છું પણ નાઇટ ડ્રેસમાં છે એ ભાઈ હજી વાર છે લગનમાં જવાની ઊભા લ્યો એ ઊભા લ્યો બાય 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 આવજો 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 તો કે આ ભાઈને બહુ ઉતાવળ છે પણ હજી નાઇટ ડ્રેસમાં છે કપડાં જો હજી એમનેમ છે ખાલી ઘરમાં તૈયાર થયા હોય ને તો મમ્મી એક જ થયા છે જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ મમ્મી એક તૈયાર થઈને બેઠા છે પણ હજી કોઈ તૈયાર થયું નહીં પછી ક્યાં જાવ હા દર્શન સવારમાં 5 5:30 આવ્યા હતા ઘરે તો એ તો કઈ નથી થયા ઈ તો હજી તૈયાર જ નથી અમે જો કે હવે અને આજે તો છે ને આપણે કોઈ માથાની કઈ ટેન્શન નથી એટલે છે ને આપણે ફટાફટ તૈયાર થઈ જાવ તો હાલો ફટાફટ રેડી થઈ જાય અને મસ્ત અને આજે દરબારી સાડી પહેરવાના છે આપણે તો જો આપણે એકદમ રેડી થઈ ગયા છે અને આજે જો આપણે દરબારી સાડી પહેરી લીધી છે કેવી લાગે છે ને કોમેન્ટ કરી કહેજો અને નણંદભાઈ આવી ગયા નણંદભાઈ હવે બે જો અલગ અલગ લાવ્યા પણ અચાનક અમાર બેન ભેગો થઈ ગયો વર્ષમાં ફેર છે એટલે જો અને અમારે બધા રેડી છે જો અમારા તક્ષુભાઈ રેડી થઈ ગયા મેન વિશ્વે મેચિંગ કર્યું દયાબેને છે પટ્ટામાં મેચિંગ કર્યું અમારા અને અમારા કુસુભાઈ જો કુસુભાઈના કપડાં પહેરેલા છે ને હજી ખબર નહીં અને ફોન દઈને કપડાં પહેરેલા છે નકર બહુ ભી પડી જાય એવું અને હજી છે દર્શન રેડી નથી ત્યાં અમે જ ખાલી રેડી ત્યાં થઈ અને હવે ફટાફટ લગ્નમાં જવાનું તો હાલો બધે લગ્નમાં તો જો અમે ગણેશ માટલી લેવા આવી ગયા પણ આ તોફાની ભાઈ છે ને કે રહેતા નથી કેટલા તોફાન કરવાના છે હે અને એ બધું અલગ અલગ હોય જો અહીંયા બધા આપણે ગણેશ માટલી લેવા અત્યારે આવ્યા છે અમારા દયાબેન આવી ગયા છે બાય બાય કેટલા તોફાન કર્યા તમારા ભત્રીજા ઘડીક વારમાં તો હો ઘડીક વારમાં તો મને તો એમ થઈ ગયું કે હું ઘરે વહી જાઉં એવું થઈ ગયું ઘડીક વારમાં આવ ખોટું બોલે છે કોઈ માનતા નહીં મોઢું જોતા લાગે છે કે જરાય તોફાન કરતો એટલો તોફાની લાગે કે વાત નહીં મોટામાં મોટું દાન એટલે કન્યાદાન. આપણા ધર્મની અંદર આપણા શાસ્ત્રની અંદર દાનના ઘણા બધા પ્રકાર બતાવ્યા છે. અન્નદાન, વસ્ત્રદાન, ભૂમિદાન, સોનાનું દાન, ચાંદીનું દાન, ગાયનું દાન, આ બધા દાન ઉત્તમ છે. જો અમારા છોકરાઓને કાંઈ કામ નહીં, જો અત્યારે ઢોલ વગાડવા વયા ગયા છે. જો બધે લાડવો લઈ લે એમ છે, બધું કરે એમ છે. બકુબેન આપણા જે ખબર પડી જાય વર્તાય આવે.
જો કેવા મંડાણા છે બધા એમને ખબર પડી જાય કે આ આપણી જ પરચા કુંભારના સેવ ખબર પડી કાંઈ ન ઘટે જો એ બધા બે કે દયાબેન નીંદર આવે છે કે ભૂખ લાગીશ બે ભેગું થયું છે ને હા. અને હવે જો બધા છે ને જમવાની રાહ જોઈ બેઠા છીએ અમે હવે જમવા જોવું છે ખાલી હવે. બધી વિધિ ને એવું તો ફિનિશ થઈ ગયું છે અને હવે શાંતિથી અહીં તમે લોકો થાકતા નથી છોકરાઓ બોલો એટલે હું તારે બસ લ્યો બસ બોસ નહીં ખુશી આ એક સાહેબને હાચવવા માટે આ 3 જો દોડે છે હે ને દોડાવે છે ને બહુ દોડાવે છે તમે મોટા છો ને એટલે મોટી દીદી મોટો ભૈલો છે આ મોટો ભૈલો છે ઓને જો અમારા ભાણી બેન છે ને એકદમ એના ચાચુના લગ્નમાં રેડી થઈ ગયા છે મસ્ત લાગો છો આદર્શ્રી બા મહેંદી બતાવો ને તમારી અરે વાહ જો મેં આવી મૂકી છે તે ચાચુનું નામ લખ્યું છે તે અહીં શું લખ્યું છે કાઢવી નથી ચાલશે હા ચાચુ કી શાદી અરે વાહ ડિસ્કો કરવાનો છે ને ચાચુની શાદીમાં હે ને અરે વાહ જો અમારી ભાણી બેન ને બહુ શોખીન છે ને એટલે જો ચણિયા ચોળી જો એને પહેરી મસ્ત ને બહુ મસ્ત રેડી થયા છો આ બધું કાઢી નાખ્યું તમે આ બધું કાઢી નાખ્યું ગરમી થતી હતી અરે રે કાંઈ નહીં ફ્રેશ થઈ જાવ હો હે આદર્શ્રી બા તમારે હવે યલો કપડાં પહેરવાના હે મસ્ત બ્યુટીફુલ તૈયાર થઈ જાવ હો ફ્રોક પહેરવાનું છે અરે વાહ પછી ચાચુને પીઠી લગાવવાની ને હે ને સરસ લ્યો તો જો દર્શન છે ને એકદમ વરાજન જેમ તૈયાર થઈને ગયા હતા દર્શન બીજું બબીતા લાવવાની છે એવું છે યાર નહીં મળે હવે શાંતિ રાખજો હવે કાંઈ બીજી બબીતા નહીં પાડી કે બબીતા લઈ આવવાની લાવવાની છે બબીતા એક મિનિટ આમ જો એક મિનિટ સ્ટોપ કરતો હજી બબીતા ફટિયા બબીતા મમ્મી લાવા બેટા જા લાવા છે બાબીતા મામી રવિના મામી ગમે કે બીજા મામી ગમે બબીતા મમ્મી તને રવિના મામી ગમે ને નહીં ના પડે તું ખોટો એટલું બધું વિચારમાં મામી ડાયા જ છે હમણાં જો સાચો જવાબ જોઈ દો ટ્રીશુ આ મામી હારા છે કે બીજા લાવા છે બીજા બબીતા આ જ હારા છે ને જો સાંભળી લ્યો દર્શન બબીતા નથી લાવવાની નહીં નો બબીતા એમ નહીં દર્શન હજી તમારે હરખું સાંભળવું છે દયાબેન એમાં એવું આ ભાભી રાખવાના છે કે બીજા હવે લે રાખવાના છે પણ તને ફેશનમાં કઈ ખબર ન પડે ઓછી તો બબીતા લઈ આવી બોલે જ આવે. આ પહેરો, ઓલું પહેરો. આ પહેરો ઓલું પહેરો સમજે? તને તો રાખવાની જ છે હા. અને આમાં તું ઉપર નીચે કચરા પોતા કરતો એ ઉપર કરી નાખે જોઈ તમારા શબ્દ બોલ્યા તમારા બેન એટલે તું શું કહેવાય તૈયાર થતી હોય તો પૂછું નાખે હાચું એ મારે નથી ક્યાંય કોઈ નાચું આપણે દયાબેને કીધું કે તમને કામમાં સપોર્ટ ને બધી રીતે સપોર્ટ હા. રહે બેટા મમ્મી લાવે છે બધી કામ
તું સાનો મુનો રે તું પિયર ગઈ હોય તો દર્શન નિમાણો ન થાય. હા ઈ વાત સાચી હું બહાર ગયો ભાઈ હા તો તમે બે માંથી નિયમ નિમણો નો નો થાય થેન્ક યુ સો મચ ગાઈસ. આવી બધું તમને સાંભળવા મળશે. રેવા દો, નથી લાવવાના. આ મસ્ત ના ટકાટક છે. અને અત્યારે જો અમે ઘરે આવી ગયા. કેટલા 2:30 વાગ્યા? 2:30 વાગ્યા. બધાયની વિકેટ ખડી ગઈ છે. અને બધાની વિકેટ ખડી ગઈ ને હમણાં અમારે છે ને બધાય છે ને જોઈ લો અમારા લુક. અને હમણાં એક જ ચૂટકીમાં નાઇટ ડ્રેસમાં આવી જવાના સાહેબ બધાય. અને હવે સીધું ગરબામાં જવાનું છે આપણે. તો કઈ નહીં, હાલો બધાય નાઇટ ડ્રેસ બધાય ક્યાં આવું અમને છે? બબીતા નો આવે. કઈ આ હોળી પછી રવિલાને સવારમાં 5 વાગ્યાથી સાંજે 12 વાગ્યા સુધી ઘરચોળું પહેરીને બેસવાનું. અરે માં શિયાળામાં કીધું હોત તો સમજ આવે. ઉનાળામાં કે હોળી પછી એમને એમને એક વાત કહું રવિના તું સવાર મસ્ત પરી જેવી હતી પણ અત્યારે મંજુલિકા જેવી કેમ થઈ ગઈ છે અત્યારે મંજુલિકા યાદ થઈ જાય. દર્શનને બહુ ગમે માથે ઓઢીને રહ્યો ને તમે આમ ઈ એમ જ કહે કે તમે કેમ 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 ગમે બધા તો આવી રીતના એ કે તાર ઘરમાં છે ને કે આવી રીતના રહેવા. સારી લાગુ. જો અગાડી આમ જ પછી આમાં હાલવું હોય તો એમાં કરીને હાલવાનું. તો આમાં કામ ન થાય. આમાં કામ ન થાય દર્શન. કેમ હાલવાનું પછી આમાં ખાલી આમ કરીને આમાં હાલી જગ્યો. આમાં કામ ન કરી હકી પછી. આ પણ બબીતા લાવવાની જ છે ને તને ક્યાં ટેન્શન છે નાઇટ ડ્રેસ વાળા હારા છે. નાઇટ ડ્રેસ પહેરીને ધડાધડી બોલાઈ ગઈ. પણ એમને તારે ભાઈ એમ કહીને જ હાલવાનું પછી કે મારે આ નહીં ચાલે મારે આ નહીં ચાલે હારું હાલ. હવે આ હાડી નહીં. જો પાછો આ સાડી પહેરીને જી માથે ઓઢીને અને આમાં હાલે ને ઈ એક જ વાર ખાય. દર્શન ખાય એક જ વાર. હા એક જ વાર ખાય તો હજી હાલી નો હકે ને. હા 3 ટાણા ખાઈ તો ધોડે નહીં. અરે આ તો મારે 10 ટાણા કદાબે એમ છે 3 ટાણા નહીં અત્યારે હું તો દાબીને મસ્ત નો આવી. પણ રવિના તેમજ સવારથી અત્યારથી 500 વાર પૂછ્યું 500 વાર મેં એક જ કીધું કે દયા એ દયા જ લાગે ને બબીતા એ બબીતા જ લાગે દર્શનની દયા એટલે દયા જ છું. એટલે તો બબીતા ગોતવી પડશે દયાબેન મારે હવે કંઈક વિચારી નકર એક કામ કરીને ભલે ને રહીએ. અને બદલી નાખવી બબીતા કરી દેવી છે ભલે ને. આ તો સાચી નો દરબારી જેવી લાગુ. આ કેવી સરસ ની જો. લાગુ કે નો લાગુ? નો બે તમે નહીં હારી. એ તો પોતાની જાતને પૂછી લો મારી ચોઈસ કેવી છે એટલે ખાલી છોકરી પસંદ કરવામાં જ હારીશ. બીજી બધી ના ના એમાં ધાપ ખાઈ ગયો તો જોવા છે ને કહું અત્યારે દર્શનને છે ને કહું મેં કીધું તમે બહુ કાળા થઈ ગયા છો તો દર્શનને એવો યુથનું જે આપણે ઓલું ખેંચવા વાળું આવે એ લગાવી દીધું. પણ દર્શનને મેં એમ કીધું સ્ક્રબ છે ને ઘસવાનું. પણ દર્શનને લગાવ્યા પછી ખબર પડી તો હવે જે હુકાયા પછી જે દર્શનની હાલત આવવાની છે ને દર્શન સિરિયસલી ધજિયા ઉડાડી નાખ્યું ધજિયા આ તમે હરખા હુઈ હગો છો એમાં કઈ વાંધો નહીં. એમ નહીં દર્શન સ્કિન બહુ બ્યુટીફુલ લાગે. બ્યુટીફુલ ની ક્યાં કરે આ લગાઈને હલવા દીધો તે મને એમ નહીં દર્શન આ ઉખડશે ને એટલે નોર્મલી તમને આમ ખેંચાશે. નોર્મલ ખેંચે તો વાંધો નહીં વધારે ખેંચાય તો હું તને ખેંચી નાખીશ ધ્યાન રાખજે. એ તો જે યુઝ કરતા હશે ને એને ખબર હોય છે કે કેવું ખેંચાય. મને તો જો કે ખબર છે એટલે મેં તો કઈ ટ્રાય નથી કરી. દર્શન ઉપર એક પડ્યું છે ને તમે તો લાવણમાં લગાવું નહીં દર્શનને લગાડી દો એમ કરીને મેં લગાડી દીધું છે. પણ હવે જે હાલત થવાની છે ને તમે જોજો. બહુ ધોળા થવાનો શોખ ન રખાય. ખેંચાય છે બધું હજી તો આ શરૂઆત છે. પિક્ચરનું જે ટેલર આવે ને આ ટેલર છે. પિક્ચર અભી બાકી હે મેરે દોસ્ત. ખરેખર બહુ ખેંચાયો ને હા. તો તને સજની માંથી ગજની બનાવી દેજો ધ્યાન રાખજે તું રાત્રે કાતર બેહી જાય નહીં હો મારે તો હેર સ્ટ્રેટનિંગ કરાયેલા છે એમાં કોઈ જાતની કોમેન્ટ નહીં. કઈ નહીં હાલો હવે દર્શનને કેવું લાગે છે ને હમણાં પછી એનું ઉખડી ગયા પછી પૂછીએ આપણે. દર્શન મોઢા પર ગ્લો આવે છે કોઈ ચમકો છો તમે હું વાત છે હે દર્શન ખોટી બાકાજી કી નહીં કરવાની ગોબા ઉપડી જાય નકર એ ગોબા ઉપડી જાય એટલે હું હે દયાબેનને પૂછો હે દયાબેન આ બહુ કોલે હો ગોબા ઉપડી જાય. સસ્પેન્સ એક દી ગોબા ઉપડવા. ખબર પડી જાય ગોબા ઉપડી જાય ને તો તમે બે ભાઈ બેન થઈને મને મારવાના લાગો છો. મારવાના ગોબા ને આ બીજા ગોબા. હે ગોબા ઉપડી જાય એમ નહીં શરીરમાં કેમ દબાયેલું કે કયું કાંઈ છે તો બીજી વાર ઠોકો ને ગોબા ઉપડી જાય એટલે ગોબા ઉપડ્યો કહેવાય ખબર પડી હે દર્શન તમે આ ઓલું લગાવ્યું હતું તો પછી એમ કેવું ઉખડી ગયું શાંતિથી આપણને કઈ ફરક ન પડે ખચ ઉખડી ગયું ને આ દર્શન આણે નો કીધું નવા બૂટ પહેરો તો છોકરા એટલી કીધું નવા બૂટ પહેરો પપ્પા એમ નવા બૂટ પહેરે પણ આમાં નો સારા લાગે બીટુ
પપ્પા કેક ખાઈ લો. તો જોવો અહીંયા બધું તૈયાર થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 6:45 અને છે ને અમારે જવાનું છે હવે ગરબામાં. તો ગરબાનો છે ને નેક્સ્ટ બ્લોગ આવશે. તો આજનો તો બસ અહીંયા આટલું જ. તો આ બ્લોગ હવે તમારે ગરબામાં અમે રેડી થાવું ને પછી મસ્ત મજાનો બ્લોગ આવશે. તો ગરબાનો તમારે બ્લોગ જોવાનો અને પછીનો બ્લોગ જોવો પડશે. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, બાય બાય. ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.